નામ સીમાબેન શ્રીમાલવે, ઘટકનો સેજા 7। પણ આજે આખું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે હું ફરજ બજાવું છું। અમારી સાથે અમારા પ્રમુખ બહેનો છે અને બીજા સભ્યદારો ઉપસ્થિત છે। આજે શું કઈ પ્રકાર ભેગા થવાનું અમારા મેઇન કારણ છે કે હાઈકોર્ટે એમને ચુકાદા આપી દીધું છે। 3જા વર્ગમાં લેવાની વાત કરી છે અને હેલ્પર બહેનોને 4થા વર્ગમાં લેવાની વાત કરી છે, પણ સરકાર શ્રી તરફથી કોઈ પણ એવી રીતની જાહેરાત કરવામાં આવતી નથી। જો કે આ હાઈકોર્ટના ચુકાદા 16 તારીખથી આવી ગયેલો છે, તો અમને 6 મહિનામાં નીત નિયમ ઘડવાની વાત કરી છે। તો અમારું પ્રમુખ એક મુદ્દા આ છે કે અમને જે દિવસથી આ હાઈકોર્ટે ચુકાદા આપવાને કીધું છે ત્યારથી અમારા લઘુત્તમ વેતન ચાલુ કરો અને બહેનોને ભલે તમે 6 મહિનાની નીત ગળો, પણ એના પછી બી તમે એ લોકો પિટિશન દાખલ કરી છે, તો અમારી બી પિટિશન જશે અને અમારી બહેનો એકદમ હમણાં જંગી લડવામાં મૂડમાં છે। જો તમે જરીક બી એવું તેવું કર્યું તો બધા બહેનો મેદાન પર ઉતરી આવશે। કેટલી બહેનો છે આ રીતે લાંબા સમયથી તમારી માંગણી છે? લાંબા સમયથી માંગણી છે, પણ આજે હાઈકોર્ટ અમારા આંસુ જોઈ લીધું, પણ આ સરકારને અમારા આંસુ નહીં દેખાયા। હાઈકોર્ટ અમારી માંગ રાખી લીધું છે અને હાઈકોર્ટ જે ચુકાદા આપ્યું છે તો સરકારને તો માનવું જ પડશે, નહીં તો બહેનો અમારી એક બી છોડો ને। આજે અમારા 7-8 વર્ષથી સતત લડત ચાલુ છે, ના પગાર વધાર કરવામાં આવ્યું છે 2018 થી, અને એના કોઈ પણ વસ્તુના લાભ નહીં। મોબાઈલ બી અમે અમારા જ વાપરવાના છે અને એવી રીતે અમને બહુ હેરાનગતિ થઈ છે। પણ ખરેખર મેં ધન્યવાદ આપું છું મીડિયાને, સોશિયલ મીડિયાને, કે જેને અમારું કામ બતાવ્યું અને હાઈકોર્ટની આંખમાં આવ્યા અમે, અને તો અમારા આવી રીતના ચુકાદા આવ્યું છે કે 3જા વર્ગ અને 4થા વર્ગમાં લેવામાં આવશે।